મહત્વના સમાચાર ગુંડાઓની અકલ ઠેકાણે લાવવા માટે રાજકોટ પોલીસ ઉતરી છે મેદાને 15 દિવસમાં હત્યાની 7 ઘટના બાદ જાબાઝ રાજકોટ પોલીસ જાગી રાજકોટ શહેરના માર્ગો પર પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ પેટ્રોલિંગ કર્યું ચાની કિટલી અને પાનની દુકાનો પોલીસે બંધ કરાવી લુખાઓએ જમાવેલા અડ્ડાવાળા દુકાનો પોલીસે બંધ કરાવી કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો પર તવાઈ બોલાવી છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં પોલીસ આ પ્રકારે ચેકિંગ કરી રહી છે તો પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આ પેટ્રોલિંગમાં જોડાયા ચાની કિટલીની સાથે પાનની દુકાનો પણ પોલીસે બંધ કરાવી છે છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં પોલીસનું ચેકિંગ હાથ ધરાયું છે ત્યારે લુખાઓએ જમાવેલા અડ્ડાવાળી દુકાનોને પણ પોલીસે બંધ કરાવી છે આ સાથે જ કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો પર પણ તવાઈ બોલાવી છે પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આ પેટ્રોલિંગમાં જોડાયા ગુંડાઓની અકલ ઠેકાણે લાવવા માટે રાજકોટ પોલીસ હાલ મેદાને ઉતરી છે અને આજે સતત ત્રીજા દિવસે અલગ અલગ વિસ્તારોમાં પોલીસના અધિકારીઓએ પેટ્રોલિંગ હાથ ધર્યું છે રાજકોટ શહેરના માર્ગો પર પોલીસે પેટ્રોલિંગ કર્યું પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા 15 દિવસમાં જ્યારે હત્યાની 7 ઘટના બની છે એવામાં રાજકોટ પોલીસ જાગી છે અને સતત પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે આ સાથે જ ચાની કિટલી પાનની દુકાનો અને જે લુખાઓએ અડ્ડાઓ જમાવેલી છે તેવી 7 હત્યાઓને લઈને રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે હોમી દસ્તુર માર્ગ છે ત્યાં મોટી સંખ્યામાં જે યુવાનો બેસતા હોય છે તેને લઈને જોઈ શકાય છે કે અત્યારે જે ચાની દુકાનો બંધ કરવામાં આવી છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટ ડીસીપી ક્રાઇમ સહિતના જે અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને અધિકારીઓને જોઈને અત્યારે જોઈ શકાય છે કે જે શટરો હજી પણ જે ખોલવામાં આવી રહ્યા છે અને બંધ કરવામાં આવી રહ્યા છે એ દ્રશ્યો આપણે બતાવશું અલગ અલગ અત્યાર સુધીની અંદર 7 જેટલી અલગ અલગ વિસ્તારોની અંદર હત્યા થઈ રાજકોટ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો છે ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું ડીસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા ત્યારે અમુક યુવાનો અહીંયાથી ભાગી ગયા ડ્રંક એન્ડ ડ્રાઈવ પીધેલા યુવાનો છે એ પણ આજે અહીંયાથી રવાના થયા હોય તેવી હકીકત સામે આવી છે સર સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ એવી જગ્યાઓ જ્યાં જ્યાં અસામાજિક તત્વો ભેગા થાય છે લુખાઓ ભેગા થાય છે અને આમ જનતાને હેરાન કરે છે એવી જગ્યાઓ ઉપર અમે ખાસ તौर ઉપર ચેકિંગ હાથ ધરી છે અને પ્રોહિબિશન એક્ટ એનડીપીએસ એક્ટ મોટર વ્હીકલ એક્ટ ગુજરાત પોલીસ એક્ટ આ તમામ કાયદાઓ હેઠળ અમે કડકમાં કડક પગલાં લઈ રહ્યા છીએ અને અમારો પ્રયાસ છે કે રાજકોટ શહેર જે છે શાંત અને સુરક્ષિત રહે આમ માણસને કોઈ હેરાનગતિ ના થાય અને લુખા તત્વોમાં પોલીસની બીક હોય સર અલગ અલગ વિસ્તારો ખાસ કરીને જે આવા યુવાનોના અડ્ડા હોય છે અહીંયા તમને દેખીને ઘણા બધા ભાગી ગયા જે ખાસ કરીને ડ્રિંક કરતા હોય છે અથવા તો અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે આ લોકો સામે કાર્યવાહી યથાવત રાખવામાં આવશે આમ માણસ જે રાત્રે ફેમિલી સાથે ફરવા માટે નીકળ્યા હોય યા કોઈ પણ માણસ વેપાર ધંધો કરતો હોય એના સાથે અમને કોઈ વાંધો નથી પણ કોઈ પણ વ્યક્તિ રાત્રે અસામાજિક પ્રવૃત્તિઓમાં લિપ્ત થતું હશે અથવા દારૂ પીને પબ્લિકને હેરાન કરતો હશે અથવા કોઈ બહેન બેટીને છેડતી કરતો હશે તો આવા અસામાજિક તત્વો અને લુખાઓ વિરુદ્ધ અમારી કાર્યવાહી ચાલુ છે અને અમને જોઈને એ જ માણસો ભાગે જે કાયદાથી અથવા પોલીસથી બીતા હોય છે અને કાયદાકીય રીતે ફોલ્ટમાં હોય છે આમ જનતાને અથવા સીધા માણસને પોલીસથી બીવાની કોઈ જરૂર નહીં એમને અમારા તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહીં કરવામાં આવે અને અમે ફક્ત અને ફક્ત અસામાજિક તત્વો અને લુખાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છીએ આદેશ પણ કરવામાં આવ્યો છે પોલીસ કમિશનર દ્વારા કે અમુક ચાની કિટલીઓ કે જે આવા અડ્ડાઓ છે એ બંધ કરવા જોઈએ ના આવો કોઈ સીપી સાહેબ દ્વારા આદેશ આપવામાં આવેલ નહીં કે વ્યાપાર ધંધા બંધ કરી દેવી જોઈએ વ્યાપાર ધંધા નહીં પણ આવી જે અડ્ડાઓ હોય ત્યાં આવી રીતે નહીં આવો કોઈ સીપી સાહેબે આદેશ નહીં આપ્યો અમે ફક્ત અને ફક્ત મોડી રાત્રે જ્યાં લુખાઓ ભેગા થતા હશે જ્યાં અસામાજિક તત્વો ભેગા થતા હશે અહીંયા સિર્ફ ફક્ત ચેકિંગની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ બાકી આ સિવાય અમારો કોઈ ઉદ્દેશ્ય નહીં દુકાનો અમુક બંધ કરી દે છે એ શા આ પોતાની મરજી છે દુકાનદારની અમે કોઈને દુકાન બંધ કરવા માટે નહીં કહેતા ચોક્કસથી રાજકોટ પોલીસ છે તેમના દ્વારા જોઈ શકાય છે કે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અત્યાર સુધીની અંદર રાજકોટની અંદર 7 જેટલી હત્યાઓ થઈ અને હત્યા બાદ રાજકોટ પોલીસના જે અધિકારીઓ છે તેમના દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર તપાસ શરૂ કરવામાં આવી છે જે અસામાજિક તત્વો પડ્યા પાથરિયા રહેતા હોય દારૂ પી
અને ડિંગલ કરતા હોય તેમની સામે પોલીસની કાર્યવાહી છે, નહીં કે જે પરિવાર સાથે લોકો હરવા ફરવા નીકળતા હોય તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટની અંદર છેલ્લા 15 દિવસથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઊભા થયા હતા, ત્યારે પોલીસ દ્વારા અત્યારે જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોની અંદર પણ જે રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ અસામાજિક તત્વો અને જે માથાભારે તત્વો છે તેમની સામે આ જ રીતે કાર્યવાહી શરૂ કરવામાં આવે. પોલીસ જ્યારે અહીંયા આવી ત્યારે આજે અનેક અસામાજિક તત્વો અથવા તો દારૂ પીધેલા અથવા તો અસામાજિક પ્રવૃત્તિઓ કે હથિયાર સાથે જે નીકળેલા તત્વો છે તે અહીંયાથી ફરાર થઈ ગયા હતા. આ જ રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે. રાજકોટની અંદર સૌરાષ્ટ્રનું સૌથી મોટું શહેર છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે જ્યારે સવાલો ઊભા થતા હોય છે ત્યારે આ રીતે પોલીસે કાર્યવાહી કરવાની જરૂર છે. પ્રગતિશીલ શહેરને અસામાજિક તત્વો અથવા તો માથાભારે લુખા તત્વોની જે નજર ન લાગી જાય તે માટે આગામી દિવસોની અંદર પણ રાજકોટ પોલીસ દ્વારા આ રીતે કાર્યવાહી હાથ ધરવી જોઈએ. જો કદાચ થોડા દિવસ પહેલા રાજકોટ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હોત. રાજકોટ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડીસીપી સહિતના જે અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે. સાહેબ, શું ચેકિંગ? સાંજના સમયે રાજકોટમાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે, જેમાં પીધેલા માણસો અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા માણસો અને જાહેરમાં ન્યુસન્સ ક્રિએટ કરતા માણસો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા માટે અને જે ક્રાઇમ બને છે એને અટકાવવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે. તો મોટાભાગના ચાના ગલ્લા, લારી આ જગ્યાઓ હોય છે ત્યાં લુકા માણસો રાતના બેસતા હોય છે. તો ત્યાં અમે ચેકિંગ હાથ ધરી છે, જેમાં NDPSની કિટ અમારી પાસે છે અને બ્રેથ એનાલાઇઝર પણ છે. અને આ સિવાય અમારી પાસે તમામ ઇક્વિપમેન્ટ છે જેના મારફતે અમે અસામાજિક પ્રવૃત્તિમાં લિપ્ત થતા માણસો વિરુદ્ધ કાર્યવાહી કરીશું અને હાલમાં આ જ કાર્યવાહી ચાલુ છે. અત્યારે આપને જોઈને ઘણા બધા ભાગ્યા છે, શા માટે ભાગતા હોય છે? કોઈને કોઈ ગુનેગાર પ્રવૃત્તિ ધરાવતા માણસો જેને વીક હોય કે પોલીસ એમને ઉપાડીને લઈ જશે, એમની પૂછપરછ કરશે અથવા કંઈ નવું સામે આવશે, તો આવા માણસો બીકના લીધે ભાગતા હોય છે. સારા માણસો અમને જોઈને નહીં ભાગતા. હા, આ ચેકિંગ આ જ રીતે કન્ટિન્યુ કરવામાં આવશે અને અમારા ક્રાઇમ બ્રાન્ચના સિવાય લોકલ પોલીસના માણસો પણ અહીંયા ભાગ લઈ રહ્યા છે, તો એમના દ્વારા ડ્રાઈવ કન્ટિન્યુ રાખવામાં આવશે. જોઈ શકાય છે કે અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા જે આરાધના ટી સ્ટોલ આવેલો છે, જે યાજ્ઞિક રોડ અને હોમી દસ્તુર માર્ગ છે, ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી છે. અનેક લોકો અહીંયા જે યુવાનો ખાસ કરીને રાત્રિના સમયે મોડા સુધી બેસતા હોય છે. શહેરની અંદર 7 જેટલી હત્યાઓ થઈ અને ત્યારબાદ પોલીસ છે તેમના દ્વારા અલગ અલગ જે અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. પારિવારિક લોકો હેરાન ન થાય તે માટેની પણ પોલીસે તકેદારી રાખવાની જરૂરિયાત છે. અત્યારે જોઈ શકાય છે કે રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાં પોલીસ દ્વારા જો થોડું વહેલું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોત તો 7 જેટલી હત્યાઓ ન થઈ હોત. અત્યારે સીધા દ્રશ્યો આપણે બતાવશું. રાજકોટના કાલાવર રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે અલગ અલગ બાબતે ડ્રિંક એન્ડ ડ્રાઈવની પણ જે તપાસ શરૂ કરવામાં આવી છે. હથિયારો બાબતે અને જે દારૂ બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરના જે રાજમાર્ગો છે ત્યાં જોઈ શકાય છે કે અત્યારે જે સામાન્ય લોકો, નાગરિકો નીકળતા હોય છે તેમને સામે કોઈ કાર્યવાહી નહીં, પરંતુ જે અસામાજિક તત્વો છે તેમની સામે કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે. રાજકોટના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં આ રીતે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. ડીસીપી, એસીપી સહિતના જે અધિકારીઓ છે, શહેરની અંદર છેલ્લા 15 કે 20 દિવસમાં 7 જેટલીઓ અલગ અલગ જગ્યાઓ પર હત્યા થઈ, ચોરી સહિતના બનાવો જે શહેરની અંદર વધ્યા, જેને રોકવા માટે રાજકોટ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં આ રીતે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને જોઈ શકાય છે કે અત્યારે જે અલગ અલગ વિસ્તારોની અંદર વાહનોનું ચેકિંગ, સાથે સાથે ડ્રંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ, જ્યાં પણ
જે અલગ અલગ અસામાજિક તત્વોનો જે અડ્ડો છે, જ્યાં બેઠક છે, ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.